જય મોગલ જામ જાડેજા સાહેબ, જય મોગલ, જય મણિધર, જય વડવાળી, જય કબરાવાળી, જય મા આશાપુરા. પહેલાં તો જાડેજા સાહેબ આપણી ચેનલ મા ન્યૂઝ ચેનલ દેશ વિદેશમાં જઈ રહી છે. યુટ્યુબ દ્વારા આખું ગુજરાત, કચ્છ, કાઠિયાવાડ, મહારાષ્ટ્રથી જાય છે અને દેશ વિદેશમાં પણ જાય છે. તો 18મા વર્ષમાં આપણી મા ન્યૂઝ ચેનલ પ્રવેશ કરી ચૂકી છે અને ખૂબ ખૂબ આશીર્વાદ અને ખૂબ પ્રગતિ કરે અને ખૂબ તમને નિરોગી રાખે અને ખૂબ માતાજી તમને શક્તિ દે, એવા તો તમને ખૂબ ખૂબ આશીર્વાદ છે. જાડેજા સાહેબ હુકમ. બહુ સારી વાત છે જાડેજા સાહેબ. આ માનસિકતા હું કાયમ માટે કહું છું કે આહાર શુદ્ધ હોય તો આવા વિચારો ન આવે. આ રાક્ષસ વૃત્તિ કહેવાય એને. આવા વિચારો ન આવે. મેઇન વસ્તુ આહાર માણાના બગડી ગયા છે. ઘરનું કાંઈ રવા નથી ખાતા, ભાગશાળી ખાતા, પણ મૂળ આહાર. કારણ કે આહાર શુદ્ધ હોય તો એના વિચારો કોઈ દી બગડતા નથી. આ બગડે છે એનું કારણ છે કે આ સોશિયલ મીડિયા, ભલે મોબાઈલ સારી વસ્તુ છે અને ખરાબે છે, વિજ્ઞાને છે પણ હારે વિનાશે છે. એક ધારો તમે કાંઈ પણ કરો તો વિનાશે છે. એમ ધર્મની હારે વિજ્ઞાન જોડાનું છે. કારણ કે જ્યાં તમામ તાકાત બંધ થાય છે અહીંયા દેવ શક્તિ પણ લાગી જાય છે. એમ જાડેજા સાહેબ મૂળ આહાર. કારણ કે આહાર વિકૃત હોય તો પછી માણસના વિચારો વિકૃત આવવાના છે. એમ માણસને આહાર માથે હાથો વિચાર છે, પણ આહાર શુદ્ધ હોય તો વિચારો કોઈ આવી રીતે કોમળ જેવા બાળકને મારે નહીં. આ રાક્ષસ વૃત્તિ કહેવામાં આવે છે, માણસની વૃત્તિ નથી કહેવાની. મેન વસ્તુ એ છે કે માણસને સહન શક્તિ નથી. એનું કારણ કે માણસને આહાર ખરાબ થઈ ગયા છે. એક તો આ જેને કહેવાય કે આ પામૂલી તેલ, બીજું કે હાઇબ્રિડ દવા, ખાતર નાખીને પકાવી છે. કારણ કે હવે આપણે દેશી ખાતર ભારવાવાળા ભરતા છે, દેશી ખાતરની ખેતી રહી નથી. અને આ જેને કહેવાય કે હાઇબ્રિડ, જેને કે દવા ઉપર, અને આ અસર માણસના મગજમાં કરવાની છે. આ અસર કરવાની છે એટલે વિકૃત વિચાર આવે. આવા હજારોમાં કોક જ આવા કેસ આવે છે, બાકી બધા આવા હોય નહીં. કારણ મેન વસ્તુ આ માણસ જે મગજમાં લઈ લે છે, મને આમ છે, મને તેમ છે, પછી એ માણસની અંધશ્રદ્ધા સિવાય બીજું કાંઈ દેખાતું નથી. અને હું તો 18 વર્ષને કહું છું, આ લાઈવ દ્વારા, ચેનલ દ્વારા, મા ન્યૂઝ ચેનલ દ્વારા દેશ વિદેશમાં પણ અવાજ સાંભળે કે ભાઈ તમને કોઈ આવું કહે તો મારો સંપર્ક સાધો, મારી પાસે આવી જાઓ, અથવા કરેલું મૂકેલું વિજ્ઞાન આવરણ આફત બધું મને દેજો. હું તો જાહેરમાં કહું છું, પણ હું ચારણ છું. કારણ કે હું અંધશ્રદ્ધાને માનવાવાળો નથી. જે કાંઈ નડે છે તમારા કર્મ નડે છે, એમાં તમે નિર્દોષ ફૂલ જેવા બાળક માથે તમે જે હત્યા કરો છો એને માણસ કહેવામાં નથી ના આવતો, એને રાક્ષસ કહેવામાં આવે છે. માણસ સંતાનો માટે અહીંયા ભીખ માગે છે માં આગળ, અને મોગલ દે છે. અને જેને છે કે આવા જેને કહેવાય કે એને રાક્ષસ કહું છું માં, કે આવું કામ કરાય નહીં. કારણ આવું કામ કોણ કરે કે જેનો આહાર શુદ્ધ ન હોય. આહાર શુદ્ધ હોય તો એ માણસ આવો વિચાર જ ન આવે ને. જાડેજા સાહેબ દૂધ ખાવ તો દૂધનો જ ઓડકાર આવે, તમે મૂળો ખાવ તો મૂળાના ઓડકાર ખરાબ આવે. એમ માણસ છે ને આહાર બગડી ગયો છે એટલે જ આ વિચારો ખરાબ આવવા માંડ્યા છે. માણસની ટૂંકી જેને કોઈ ઢેર પણ થઈ ગયા, બુદ્ધિ ટૂંકી થઈ ગયા, લાંબો વિચાર કરતા નથી. હું ઘણી વખત કહું છું, કોઈ પણ તમે કાર્ય કરો તો પહેલાં વિચારો, વિચારીને કરો. ઉતાવળમાં તમે કોઈ નિર્ણય કરો છો એ કામ બગડી જાય છે. બીજી વાત, કોઈ પણ આવેશમાં આવીને હા ન પાડી દેવી, આનું અંજામ પણ બહુ ખરાબ આવે છે, ભયંકર આવે છે. પછી આપણે કોઈ નેઠાના રહેતા નથી, કોઈ સમાજના નથી રહેતા. અને સાપ ખરાબ થઈ ગઈ જાડેજા સાહેબ, પછી દુનિયામાં છે ને એમ કહેવત છે ને, સાપને આવતાય વાર લાગે અને જાતાય વાર લાગે. એમ માણસની સાપ ખરાબ થઈ ગઈ એટલે દુનિયામાં પછી એ સાપ થઈ ગઈ, માણસ જીવતો મરી ગયો કહેવાય બહાર. જાડેજા સાહેબ
જાડેજા સાહેબ તમે બહુ મને સાચી વાત કરી. આવી જ ઘટનાનો એક કેસ મારી પાસે આવ્યો હતો, આવી જ કે બાપુ આમ છે તેમ છે. મેં કીધું તું એક જ વસ્તુ, તારામાં અંધશ્રદ્ધા કરી ગઈ છે, પણ હું તને એટલું કહું છું, તું મને તમામ દઈ દે અને તારું નડતર વિઘન મને દઈ દે. જો તે આ કોઈ પણ કાર્ય કર્યું તે મરવાનું કે મારવાનું, તો આ વડવાળી તને માફ નહીં કરે. અને સમજી લેજે તું, સમજી નરકમાં અધિકાર તારો નથી, એટલી વાતમાં સમજી લે, એટલો તું ભોગવીશ. જીવતા નરક તને મળી છે, હું નહીં અહીંયા મળી છે. અને આ તને જે કોઈ વાત કરી, કોઈની વાતમાં આવ્યો તો તું કાઢી નાખજે. જાડેજા સાહેબ હું ગામનું નામ નથી દેતો, એ મને ના પાડી છે, લાઈવ દ્વારા કહું છું. એ માણસ 12 કલાક ન થઈ 5 જણાને બધાને તેડીને આવ્યો ને કીધું બાપુ તમે મારી જિંદગી આપી દીધી. કેમ કે બાપુ હું એટલો બધો અંધશ્રદ્ધામાં આવી ગયો હતો, હું એના સિવાય ભાળતો નથી. હું મારું ઘરનું માણસને મારી નાખવાનો હતો, છોકરાને મારી નાખવાનો હતો, અને પછી હું દવા પીવાનો હતો. પણ બાપુ તમે મને ઉગાર્યો. મેં કીધું ઉગાર્યો તને મોગલે, બાપુ એને જે ફરજમાં આવતું હતું એ બાપુએ તને કીધું છે. કારણ કે હર ભજવું હક બોલવું દોનો બાતા વલ, ઈંધણને ઉતરને આઠો પર અમલ. કીધું અમારું સુધારવાનું કામ છે. એટલે મેં એને કીધું બેટા કોઈ મંદિર છે, કોઈ સાધુ સંતો છે, કોઈ વિદ્વાનો છે, એની પાસે જાઓ, એની પાસે તમે જઈને એને નમસ્કાર કરો, 2 હાથ અને 11નું મસ્તક નમાવો, તો એ તમને આશીર્વાદ દેશે. 2 શબ્દ તમને સારા કહેશે તો તમારા ઉપર હોનાર અથાપતું બંધ થઈ જશે. મૂળ હા જાડેજા અવાજ આવે છે? હાલો હાલો હા હાલો હાલો હા અવાજ આવે છે જાડેજા સાહેબ? હાલો અવાજ નથી આવતો. હાલો હાલો અવાજ હાલો 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 અહીંયા કમ્પ્લેટ છે, અવાજ ફૂલ આવે છે તમારો. હાલો 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 જેમલસિંહનો અવાજ ચોખ્ખો આવે છે, ફોન કરો. હાલો હાલો હા અવાજ તમારો ચોખ્ખો આવે છે, મને ચોખ્ખો, હા ચોખ્ખો આવે છે. મારો અવાજ તમને નથી આવતો, તમારો અવાજ મને ચોખ્ખો સમજાય છે. તમે કીધું કે ફોન કરી દો, તમારો અવાજ ચોખ્ખો આવે છે. હાલો હાલો તારા ફોન હાલો 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 અવાજ આવે છે? હાલો 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 હા ચોખ્ખો અવાજ તમારો આવે છે, મારો અવાજ આવે છે? અચ્છા હા 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 વાહ જાડેજા સાહેબ અમારા ચારણ કવિઓ, બાળક કવિ આ વસ્તુ કહે છે ને, આ જન્મે છે બાપ, સમજો ઉદરથી ને સંસ્કાર મળે છે, આ વસ્તુ છે. એમ આવતડાને ચીક્યો પછી દીધો રોય, એવા સપને અમે આવી આમાં કુશળ ક્યાંથી હોય. જાડેજા સાહેબ નામ છે એનો નાશ છે. બીજી વાત કે ભગવાન કૃષ્ણ, મારો અવાજ આવે છે ને? તમારો ચોખ્ખો આવે છે મને અવાજ? હા તમારો ચોખ્ખો અવાજ મને આવે છે. એટલે જાડેજા સાહેબ ભગવાન કૃષ્ણ જન્મમાં ખરાબમાં ખરાબ સોગડિયું, કાળી કાયા, કોટડી, બંધન, આ ક્યાં દોષ દોરાવ ગયા હતા? આને કયું સોગડિયું નડ્યું? તમે વિચારો ખરો, ખુદ અખિલ બ્રહ્માંડનો માલિક, પણ એને પ્રૂફ કરીને આપ્યું છે મને તમને કે આ વસ્તુથી તમે છૂટાડજો, તમે કર્મ કરો, જે તમારું કર્મ કરવાનું છે કરો, આ વસ્તુ છે. બીજું તમારે હાલો અવાજ આવે છે ને? હા એ એમ કહે છે તમે કર્મ કરો,
મારી ઉપર છોડી દો. બીજી વાત કે જાડેજા સાહેબ આપણે દીકરીને વળાવી, દીકરીને ઓળાવી એટલે આપણે આજની તારીખમાં ધારો છે, ગામડામાં છે ધારો કે સામે ગાયુંનું ધણ આવે એટલે આપણે દીકરીને વળાવી, સામે ગાયું આવતી હોય અને આમ દીકરી વળાવી, બરોબર. આ મોટા મોટું સુકાન, આ મોટા મોટું સોગડિયું, આ મોટા મોટો લાભ સામે ગાયું આવતી હોય અને દીકરીને આપણે વળાવી, આથી મોટું સોગડિયું કયું હોય છે? જાડેજા સાહેબ હાલો. હા 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 જય હો જાડેજા સાહેબ. ખમા તમને, બહુ તમે સારી વાત કરી. હું તમને એક વાત કરું, તમારો અવાજ મને ચોખ્ખો સમજાય છે દીવા ગોળે. તો જાડેજા સાહેબ હું એક વાત કરું છું, તમારા ઘર છે, તમારું મંદિર છે, તમારું ઘર મંદિર છે. સવારમાં ઉઠી પૂજા પાઠ કરો તો આ ઘર તમારું શારદાનું મંદિર બની જાય છે. ઘર એ મંદિર છે. શરીર પણ કમરથી ઉપર મંદિર છે, બાકી 80% પાણી છે અને 20% નરક છે. આપણે કહે છે ને એમ શરીર પણ એક મંદિર છે, તમારું ઘર છે ને શારદા પીઠ હું કહેવામાં આવે છે ને. કારણ કે આમાં જ છે ગીતા, મહાભારત, રામાયણ, જે તમે વાંચો એ બધું આની માલિકો છે. પણ મૂળ આહાર, હું એક જ જાડેજા સાહેબ વાત કરું, મને આ ઉંમર છે છતાંય હું બધાને કહું છું કે ભૂખા રહેજો પણ તમે જેવો તેવો આહાર ન ખાજો. કારણ કે આ આહાર તમારો બગડી જાય છે તો તમારું પરિવર્તનની માલ પર હોનારત આવી જાય છે અને એ હોનારત એવું આવે છે કોઈની તમે સહન શક્તિ નહીં કરી શકો. કારણ આહાર શુદ્ધ હોય, એનામાં વિચારધારા શુદ્ધ હોય અને એ માણસનો કોઈ દી વ્યવહાર તૂટતો નથી. જાડેજા સાહેબ બીજી વાત કે હું કોઈ રાશિને માનતો નથી, માનતા એને મુબારક છે. કારણ હું તમને જાડેજા સાહેબ વાત કરું, આ મોગલધામ બાજુમાં હનુમાનજી બેઠા, દખણા દઉં, બોલો મને, બોલો કઈ રાશિ નડતી મને બતાવો. મને કોઈ લાયુ દ્વારા આવે મારા સામે, હું 18 વર્ષને કહું છું, લાયુ દ્વારા મારા સામે આવે કોઈ, મને જવાબ દયાનો. કારણ હું દખણાદો બેઠો છું, મોગલ આસ્તમણામાં હોય છે, હું દખણાદા મોટે છું. હનુમાનજી બાજુમાં 4 વડેસર, હનુમાનજી વડવાળા, હનુમાનજી દખણાદા બેઠા છે, જુઓ તમે. અને ગાય માતાને પણ મેં દક્ષિણાદા રાખ્યા. કઈ ફેરવો કેમેરા બાજુ જોઈ લો તમે, ગાય માતા બરાબર, એ પણ દખણમાં છે. હું ગાય માતા દખણ, હનુમાનજી દખણમાં છે. બીજી વાત જાડેજા સાહેબ કે આ વસ્તુ રાખે અને મુબારક છે. હું વસ્તુ નતો, કારણ કે હું ચારણ છું, આઈનો પરિવાર છું. મેં તમને કીધું ને મને જન્મ મળ્યો છે, આથી તો મહાન હું બીજો કયો હોય મારા બાપ. અને બીજું જાડેજા સાહેબ આપણે 18 વર્ષનો કહું છું, આપણે અહીંયા દીકરીનો જન્મ થાય. મેં તમે એમ કીધું કે ખરાબ છોકરીઓ મારે અહીંયા દીકરો જન્મ, હજી કોઈ નથી કીધું, કોઈએ નથી કીધું, કોઈ કીધું નથી. એ હારામાં જવું ઉભા, કારણ કે માંસ લેવા તો ઊભું નથી. તો આ ભગવાન કૃષ્ણનું કહેવાનું એ છે કે તમે એક જ વસ્તુ સત્ય બોલો. બીજી વાત, કારણ કે સાચું બોલવું નથી, માણસને સારું જ લેવું છે. જાડેજા સાહેબ 100 ઘડિયા તમે મારી રાશિ ગણી લો. હાલો મેં દુઃખ માગી, કઈ રાશિ છે મારી? 18 વર્ષના લાઈવ દ્વારા કહું છું, કરેલા મૂકેલા વિઘન આવરણ કલક મને દઈ દો. પણ તમે આવી કોઈ માનસિકતામાં જાઓ નહીં. હા, જે આપણા ઋષિઓ કરી ગયા છે, જે આપણા પરંપરા પંડિતો, સંતો, ભક્તો એ જે કાંઈ કરી ગયા છે એના મુજબ આપણે હાલવાનું છે. નવો ભારો આપણે ખોહાય નહીં. જાડેજા સાહેબ હું પછી ઉતાવળી માથે હાલીશ. હોળીનો મતલબ તો આપણે જાણો છો, હું એ પણ વાત કરીશ. પણ હું આ વસ્તુ માનતો ને મારી રાશિ છે, તમે વિચાર કરો, 12 મારી રાશિ છે, 12 કારણ કે મેં દુઃખ માગ્યું છે, 12 રાશિમાં આવી ગયું મારું નામ. બીજું જાડેજા સાહેબ દીકરી દીકરો જન્મે તો આથી તો તમારે તમે મહાન બીજા ક્યાં ગણ. હું તમે એમ કહે ખરાબ રાશિએ જન્મ છો, ખરાબ છોકરીએ, આ વસ્તુ નથી માનતો. કારણ કે મનુષ્ય દેહ મળ્યો છે મારા બાપ દુર્લભ.
એમાં તમે મહાન પુણ્ય કર્યા, મહાન દાતારી કર્યું એને મળે છે. એમ તેમ મનુષ્ય દેહ મળતો નથી. આ 184નો ફેરો પણ આ એવા અમુક ખોયું ખોઈ દીધી છે. તમને મંગળ નરે. અને જાડેજા સાહેબ મારી પાસે રોજનો 9 થી 10 લાખ રૂપિયા આપણી ચેનલ દ્વારા આપ જાણો છો. મારો અવાજ આવી રહ્યો બાપ? આપણી ચેનલ દ્વારા કે 50,000 લાખ 2 લાખનો વિડીયો દઉં છું, 49,000નો દેતો નથી. પણ હું એટલું કહું છું જાડેજા સાહેબ કે હું અહીંયા લેતો નથી તો અહીંયા કઈ શક્તિ કામ કરતી હશે આપ જાણો છો? કઈ શક્તિ કામ કરતી હશે કે અહીંયા હજારો માણસ રોજ મોગલ જમાડે છે? તો આમાં કયું સોગડિયું છે? કઈ રાશિ હશે? આમાં કયો સમય હશે? જેને કહેવાય કયું વાતાવરણ હશે? કઈ જેને કઈ પ્રકૃતિ હશે? તો જાડેજા સાહેબ જ્યાં માં બેઠીને એને કોઈ વિઘન કે આવરણ નડતું નથી. બીજું કે તમારો આહાર શુદ્ધ હોય જાડેજા સાહેબ તો તમારો આત્મો કે ને એ કરાય, કોક કે એ કરાય નહીં. જાડેજા સાહેબ આ સમજી તો માણા અંધશ્રદ્ધામાં ગરી ગયા છે. વાહ વાહ જાડેજા સાહેબ તમારો ચોખ્ખો અવાજ મને આવે છે. મારો બરોબર આવે છે ને બાપ અવાજ? વાહ વાહ જાડેજા સાહેબ જો આવી લોટરી લેતા હોય તો અહીંયા બધાનું ન કહું કે અહીંયા પણ આપણે દુકાન જ ખોલી નાખી કે ભાઈ મોકલનો આદેશ છે લોટરી લેતા જાઓ. આ જાડેજા સાહેબ આ માનસિકતા છે ઓલા હાંઢિયાના હોઠ જેવું છે. હું એક વાત કરું, હાંઢિયો હાલ્યો જતો હતો ને શિયાળિયું વાહે જતું હતું. શિયાળો એને એમ થયું કે હાંઢિયાનો હોઠ તૂટી ગયો, જો પડી જાય ને તો હું ખાઈ લઉં. હાંઢિયાને વાંચાવ્યું, આ કવિનું રૂપ જ છે કે ભાઈ હું હાંઢિયો છું, આ તું જો લાલેશ રાખીને આવતો પાછો વળી જા, અને જો એકાદી લત લાગી ગઈ ને તો પછી તું કાંડો થઈ જાય ને કે તારું ભાંગી જઈશ તું. હાવ આ સમજી ગયા ને શબ્દમાં. એટલે આ હું વસ્તુ માનતો નથી. હું એક જ કે આમાંથી જવાનું છે, આમાંથી કોઈ દી નથી જવાનું. મુકંદરને ટાંક મારા તારા તરેગા નહીં કોઈ દી. આ જે ટાંક માલકોર મારી છે કોઈના બાપથી નથી જવાની. રૂપિયો આવે ને જાઓ તો હું દેશ વિદેશનાને કહું છું, કચ્છ કાઠિયાવાડ યોદ્ધાને કહું છું, માન્યું છે એના દ્વારા કે આવું ક્યાંય પૂજાતો અને વાતે હતી છે. મને હમણાં મુંબઈની એક બેન આવ્યા, મને કે બાપુ મને એવા આશીર્વાદ આપવાનો તો કે મારે દીકરીના નામને મારા નામને મારા ઘરવાળા નામની ટિકિટ કેવી છે. આ લાઈવ દ્વારા બોલું છું. આનું આ અલગ કરજો. એ દીકરી મુંબઈની હતી. એટલે મેં કીધું બેટા તું ટીકલી રહેતી ને તું વ્યાજ ભરતી થઈ જાય ને તારા ઘરમાં ડખો થઈ જાય ને એ કરતાં તું ધંધે ચડી જા. કામ કરવાની કોઈ ખોટ છે નહીં, તમે કામ કરો.
અને કમાવ પરસેવો વાળી અને એ ધન કોઈની ખૂટશે નહીં. હોય તો કોઈ ગરીબને ખવડાવો, બાકી આ બધું મૂકી દો. આ બધા ઘેલાના માર્ગે ચડવા જેવી વાત છે. આ તદ્દન વાત ખોટી છે, પણ એમાં સમાજનો વાંક નથી. જાડેજા સાહેબ, વાંક અમારો છે. અમે તમને હાથું કહેતા નથી. એટલે હું કહું છું, હું આવું ઘણાને કહું છું. વાહ, બહુ સરસ વાત છે. હું એટલું જ કહું છું, બાઈ માણસ આપણે સમજી છે કે લક્ષ્મીનો અવતાર છે. હાલો હાલો હાલો, અવાજ આવ્યો? હાલો 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 હાલો, હા 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 હા, ન મળે. મને હું વાત કરું, મારો અવાજ આવે છે? તમારો ચોખ્ખો સમજાય છે મને, પણ અહીંયાથી ક્યાંક અવાજ મને આવી રહ્યો છે બીજો સાઈડનો. એટલે હા હા, એ ટુ થાય છે ક્યાંક. હા હાલો હાલો, રેડી? હા રેડી રેડી. હાલો, આવ્યો ને અવાજ? બસ હમણાં 10 દી ત્યાં આ તો રોજ આવા આવે છે અંધશ્રદ્ધા, રોજ. પછી હું ખીજાવું ને જાડેજા સાહેબ, એટલે બહાર જાય શું કે અમે આવ્યા હતા બાપુ ખીજાણા. એ કે બાપુ હાથું કે છે, તમને ખીજાવાનું કારણ કે બીજે જાતા નહીં ને તમારો ટકો કરી નાખશે દેશી ભાષામાં, સમજી ગયા ને? અને કે સીસામાં ઉતારી દેશે. હમણાં એક બેન ને ભાઈ આવ્યા હતા કે હું રહું છું ને એ ઘરમાં કે ધન છે. શું કીધું? ધન છે. મેં કીધું પછી ક્યાંય ગયા? હા ધન છે. એટલે મને કે અમે ભુવાજી પાસે ગયા. તમે જો, હાથા ભુવાને હું સન્માન કરું છું, હાથા સંતોનું સન્માન કરું છું. જાડેજા સાહેબ, હાથા સંતોનું સન્માન કરું, હાથા ભુવાનું સન્માન કરું, અને વંદનીય ને પાત્ર છે. એટલે કીધું બેટા, જો એ ભુવો ભાળી ગયો હોય તારા ઘરની માલકોન. હાલો 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 હાલો, તમે અહીંયાથી જ અવાજ આવે છે મને? હા હા હા. અને જાડેજા સાહેબ પછી હા 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 હા, એટલે એ ભુવાએ શું કીધું? તું મને 71,000 રૂપિયો લાવ એટલે હું તારી વિધિ કરું. સાંભળજો, વિધિ કરું અને હું તારા ઉપર ઠીપ ઉતારું, અને રાતે તમે 12 વાગે 2 માણસ આવજો, અને આપણે સરોવરના કાંઠે એટલે તળાવના, સમજો, ત્યાં વિધિ કરજો ને હું જે તમને કહું એવી રાખવાનું. પછી મેં ચોખ્ખું કીધું, 1 રૂપિયો દેતી ને જો 1 રૂપિયો દીધો તો આ વડવાળી તને માફ નહીં કરે, તારા ઘરમાં ઘો કરી જાય છે. એટલે ભાઈ માની ગયો, પણ ભાઈને ઓલા ભુવાની વાત ન ગઈ. સમજ્યા? મને કે બાપુ એને કીધું, મેં કીધું બેટા આ સ્કીમ છે કમાવાની. અવાજ આવે છે ને બાપ? મેં કીધું આ કીધું કમાવાની સ્કીમ છે, આવું કાંઈ કરતી નહીં. અને જો ભૂવો ભાળી ગયો તને કે ખરો? હવે કીધું હું તારા ઘરમાં ભાળી ગયો તો હું કાઢી ન લઉં તને એવી દવા હું કાઢીને. કીધું પણ આ બધી અંધશ્રદ્ધા છે બેટા. કીધું કોઈની વાતમાં ન આવતી. તો ભાઈ કે એક મને કયો બાપુ, તમે જોવા અંધશ્રદ્ધાની વાત. હવે એવું કહું છું. હવે એના ઘરવાળા ના પડી, બાપુ કે છે રવા દે. તો બાપુ ભારત બાપુ જ નો કાઢી જાય કે આ પણ કે ના. તોય બાઈ માનતી નથી. બાઈ એમ ઘરવાળે કીધું કે આપણે ભુવાજી કીધું ને એમ ખોદ્યું ને તો કાંઈ નીકળ્યું નહીં. 3,000 રૂપિયાનું નુકસાન આવ્યું અને 50 લાદી તૂટી ગઈ. કેટલી? 50 લાદી. પછી એને કીધું બાપુ પાસે ન જાય ને, બાપુ કે હવે ખીજાય છે. અને ઓલા ભુવાએ એને શું કીધું ખબર છે? એ કે મને પૂછ્યા વિના કે તમે આ કર્યું ને, એટલે મારી માહળની મેળડી કે આ બધું કર્યું. તમે વિચાર કરો, મારો દીકરો ગામાં નો આવ્યો તો આવી કોઈ લોભની લાલચમાં નો આવ્યો. આવા કોઈ તાંત્રિક પાસે ન જતા. હાચા સંતોને વંદનીય છે જાડેજા સાહેબ, હાચા ભુવાને વંદનીય છે, હાચા સંતોને વંદનીય છે.
પણ આવા પાખંડી એક જાતની સ્કીમ છે આ કમાવાની, સમજી ગયા ને તમે? આ સ્કીમ છે. ના હા 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 જાડેજા સાહેબ બહુ સોલિડ પ્રશ્ન તમે કીધો. આજ સવારે જ એક ભાઈ આવ્યો મારી પાસે, મને કે બાપુ મારે મોગલમાને 5 તોલાનો હાર બનાવીને ચડાવવો છે. તો એટલે મેં કીધું તો આ મોમાં એમના આવડમાં બેઠા એને શું કર્યું કીધું? મેં એને પરીક્ષા કરી. મેં તો 16 તોલાનો કરી દે કે ત્રણેય માતાજીઓને આપણે 5-5 તોલા ચડાવી દઈએ. એટલે મને કહે બાપુ તમે આદેશ કરો તો મારી પાસે ખૂબ ધન દોલત છે. મેં કીધું આ માણાને વાતમાં આવી ગયો. પછી મેં ચોખ્ખું કીધું આ બધા કોણ બેઠા દીકરા દીકરીઓ? મને કે માના સેવકો અને માને માનવાવાળા. મેં આ જેટલા બેઠા ને માનો શોભા છે. આમાં કોઈ હાર છે, કોઈ મોતી છે, કોઈ માણેક છે, કોઈ માનો તાજ, કોઈ માનો કાંબી છે, કડલા છે, ભેળીઓ છે. સમાજ છે ને એ માનું ધન દોલત છે કીધું. અને આવા તમે હાર મૂકો ને માનું તમે અપમાન કરો. આ તો આપવાનું કામ કરે, આમ તો બાયું કરે. એટલે કીધું આવું કોઈ તો દેતો નહીં, દેશ તો તને વડવાળી માફ નહીં કરે. એ આજનો દાખલો મને માણા પગે લાગી ગયો. એ માણા ઉયાનો હતો, આપણે અરે નાસિકનો માણા હતો. એને ફેક્ટરી છે આપણે શું કહેવાય કસકડાની નાસિકમાં. એ કે બાપુ આજથી તમે મારા ગુરુ, મેં મારા ગુરુ તારું કાંઈ નહીં વળે, ગુરુ તારો મા બાપ છે, તારો ગુરુ. અને બીજો માસ્તર અને હાથા ગુરુ દે તને સલાહ દે ને એના તું ગુરુ ધારણના નામની માળા પહેરજે. બાકી આવું ક્યાંય દેતો નહીં રૂપિયો. માસ અને આપવાવાળી આસુ આમ ધંધા માંડ્યા કીધું. હોના ચાંદી રૂપિયા લેતા અને મુબારક છે કીધું. અમારે આ કાંઈ કરતા નથી, કારણ કે અહીંયા મોગલ બેઠી. જાડેજા સાહેબ હા હા મેન આના ગુનેગાર મા બાપ છે, કારણ કે આપણે ટોકતા નથી. હું જાડેજા સાહેબ વાત કરું, આ દારૂએ સડી ગયો ને હવે બધી આનામાં આવી છે. કારણ કે તમારો આહાર બગડે તો વિચાર બગડે, ને વિચાર બગડે તો વ્યવહાર બગડે, અને વ્યવહાર બગડે તો તમે સમાજમાંથી બગડી જાઓ. પછી તમારું કોઈ બાવડું ચાલતું નથી. બીજી ધન દોલત સંપત્તિ કાંઈ રહેતી નથી. બીજી વાત, બોલો આપણે કહેવત છે ને ધોળિયાની પડખે કાળિયાને બાંધો ભાન ન આવે પણ હા ના આવે. એમ આ વસ્તુ મેન આધાર મા બાપનો છે. કારણ કે બાળકને તમે ભેળા બેહીને જમાડો, એને હાજ હવાર પૂછો માવતરને કે માવતર એને પૂછે, પણ માવતરો હવારમાં નીકળી જાય રાતે આવે, ઓ નીકળી જાય રાતે આવે, કોઈનું નથી. હું કોઈ વિરોધ નથી કરતો. અમેરિકામાં બહુ સંસ્કારી આવે છે મારાથી. અમેરિકા, આફ્રિકા, પછી શું કહે કેનેડા, પછી ઓલી કેવી કહે કૂતરી હા ઈ હા અહીંયાથી આવે છે. ક્યાંયથી આવે છે માણસો, પણ આવે એટલે સીધા આપણી ભાષા વાપરે, આપણી ગુજરાતી બોલે. મા બાપ આવ્યા, બાપુ અમે આટલા વર્ષથી રહે. હું એટલું કહું બેટા આ સંસ્કાર રાખજો, તમે કમાવ ભલે, પણ અહીંયાનું તમે લઈ અને ભારતમાં ભ્રષ્ટ વેળો ન કહેશો. કારણ કે અમેરિકાની મમ્મી ભારતમાં ગળી ગઈ. ઘરે ઘરે મમ્મી એટલે આપ જાણો છો ભ્રષ્ટ શબ્દો મમ્મી છે. મમ્મી આ એની પૂજા થાય છે, ભૂત છે મમ્મી એટલે. પણ મા શબ્દ બોલો તો એ ઘરની માલકોર વિઘન નથી રહેતું. જાડેજા સાહેબ
સુમલદેવ 9 વર્ષે અને 9મા દિવસે ખાલી એટલું બોલે, હે માં ખોડિયાર, અને માએ નવઘણનો જન્મ કરાવી દીધો ખોડિયારે. તો મામા આટલી તાકાત છે. આ મા શબ્દો ઘરમાં બહુ બોલતા છે, જરૂર છે, બોલતા છે, પણ આમાં હું આવી ગયો કે હવે મા શબ્દ ઘરમાં નથી. કારણ કે મા હોય ને તો કોઈ દી વસ્તારને બગડવા ન દે. કારણ કે મા આપણે બોલતા નથી ઘરમાં. મમ્મી, ડેડો, બાપને ડેડો કે, દીકરીને કંઈક બીજું કહે છે, આ ગજબેન આવું કહે છે. પણ દીકરીને દીકરી કયો, બેનને બેન કયો, માને મા કયો, ફૂઈને ફૂઈ કયો, મામાને મામા કયો, મામીને મામી કયો. આ શબ્દો બધો હવે ભ્રષ્ટા. તો કારણ કે આ બહારની વિકૃત ભારતની માલકોર ખોઈ દીધું છે. હજી રાખવાવાળા રાખે છે. અને બીજું, જાડેજા સાહેબ, હું કાયમ કહું છું, મને બોલવા દો. સવારમાં કોઈ દી નાસ્તો ન બોલાય, નાસ્તો હોટલોમાં બોલાય. નાસ્તો ક્યાં બોલાય એ તો વિચાર કરો. એને શિરામણ કહેવાય, બપોરે હરિહર, અને બીજું સાંજે વાળું કહેવાય, અને 4 વાગે રોંઢો. આ વસ્તુ બધું કારણ કે ભ્રષ્ટો વેળો ખોઈ દીધો. ઓલા ભૂડાનું થૂકેલું આપણે ખાઈ છે, લ્યો. કારણ કે એનું જોઈ જો ભારતમાં ખોઈ દીધું. અડધા લુગડા, પગરખા હતું જમવાનું, ક્યાંય બેહવાનું નહીં, પગે લાગે તો ઊંધા વાળે. આ આપણી વિકૃતિ આવવા માંડી છે. એટલે હું કોઈ સુધારવા નથી માગતો. આઈનો પરિવાર સૌ પણ મારી ફરજમાં આવે છે. લાખોમાં એક સુધરત માતા મારા માટે મેં લાખો સુધરેલા. પણ જાડેજા સાહેબ, આ વસ્તુ વિકૃતિ કરી. દાદા ભણેલા, બોલો આંધળો વણે ને વાસળો સામે. હું કાયમ માટે કહું છું કે જાદુ ભણેલ છે પણ એને મગજમાં જ્ઞાન નથી. હું તો અભણ છું, વેકડો, મને જ્ઞાન નથી, ભણેલો નથી, પણ મોગલની કૃપા છે જેટલી કોઠાવું જ છે એ બોલાવે છે. હું બોલું. પણ જાડેજા સાહેબ, આપણી સંસ્કૃતિનો નાશ થતો જાય છે. જાડેજા સાહેબ, આપણી જગતની માં, અને આ ટીવીમાં આવીને જે બલાડા મારે છે, મોટા મોટા ભલે મારતા હોય, પણ એને કઈ તમે આટલા સીના પીવો છો કે એનો બાપથી પીવો છો. તમે ડોકમાં હાંકડું રાખો છો, ઓલું કરો, હું ખૂબ રાજી છું. પણ આ ગા છે રાષ્ટ્રની નથી, આ વિશ્વની માં છે. આનામાં 33 કોટીનો વાસ છે. તો તમને વાંધો હું છે? અમે તમને આમ કરી દઈશું ને આમ. આ કેવું છે ખબર છે? ખેલી તાણે ઘૂમતો હો ખાચવે છોકરા તણે લખે જાય. હવે ઓલી કામવાળી છોકરાને ધવરાવતી, પોતે બહાર જાય બલાડા મારતી, પછી એમાં રામ કે શિવાજી નો થાય મારા હવન. એમાં જનેતાના જેને ધામણ ધાવ્યા હોય એ જ ક્યાંક આ દેશને બનાવે. બાકી આ ઠેલિયું ખાઈને શીશ્યું ખાય એના કામ નથી. ઘરમાં કૂતરું ઉઠે તો કૂતરાને મોઢું જોવું. કૂતરું વાડીએ રાખો, ફોર્મ માથે રાખો, ફાર્મ માથે, બોર્ડર માથે રાખો, ઘરમાં ગા રાખો. આ ગાના મોઢા જોવાથી આપણા ઘરની માલકો જેને કાળ વિઘન આવરણનો નાશ થાય, પણ ગા રહેવા નથી દીધી. હું જાડેજા સાહેબ એક વાત કરું, 140ની વસ્તી છે આપણી, 140 કરોડની. જાડેજા સાહેબ, એક ગા રાખો તો આ ગા જે ભાટકે છે ને ઘરે ઘરે, મને જ તમને જે સિંહણે ચડાવ્યા છે ગાયે અને નંદીએ, આ બંનેને પણ એ મને તમને સંકેત આપે છે કે આ ભારતની માલકો, જો ભારતનો વિનાશ કરવો હોય તો સમજી લીધો. આ નો થવો દો વિનાશ, તો અમારા હામું જોવો. અમારા મોઢાનો તમે કોળીઓ લઈ લીધો. જે જમીન વેચી નાખી છે અને દીધા દાન તમે પાછા લઈ લ્યો છો. આને રાક્ષસ કહેવામાં આવે છે. આને નરક પણ હંગરતું નથી. જાડેજા સાહેબ, કોઈ પણ ગૌચર વસ્તુ, જાડેજા સાહેબ, હમત માણસ શાહ નો ડબ્બે શાહ. જાડેજા સાહેબ, માર્ગ નો દબાવતો, કારણ કેટલું પાપ છે. અને જેને જેને ગૌચર, એમાં હું આવી ગયો છું, 18 વર્ષને કહું છું, જેને જેને ગૌચર આપ્યું છે એની પડદા વાહે હારી નહીં થાય. હું આ જાહેરથી બોલું, કારણ હું ચારણ છું. હું કોઈ સુધરેલ ભાષામાં વાત નહીં કરું. માઠું લાગે ભલે, કારણ કે ગૌચર આપણે ખાઈ ગયા, હું આવી ગયો. ગૌચર ખાઈ ગયા છે પછી આપણી પડદા આપણી ન થાય, એ થાય જ નહીં. કારણ કે ઓની હાયું લાગી ગઈ છે. દુનિયા ગાને આમ કરો, રાષ્ટ્રની નહીં વિશ્વની માં કરો. આવું કોઈ બોલતા નથી, સુધરેલ વાતો કરે છે. અને હું પાછો કોઈ કારણને માનતો નથી. જાડેજા સાહેબ, હું ચારણ છું, મારે કોઈનું કામ નથી. અહીંયા હું આશીર્વાદ દઈ દઉં કે પોહા એ મોગલ ધામે આવો, મારે કોઈ તમારું કાંઈ લેવું નથી. અહીંયા આવો તો મારી કાંઈ સત્ય બોલો. આજનો દાખલો જાડેજા સાહેબ, હું આ અંધશ્રદ્ધા નથી માનતો. અહીંયા બોર્ડ મારો મારે મોગલ પાસે જૂઠું બોલ્યા એટલે ગયા. બીજું કે બાપુનું જેને જેને નામ લીધું છે એ મારા ઘરમાં મોગલ વિઘન દે છે. હું લાઈવ દ્વારા બોલી રહ્યો છું. જાડેજા સાહેબ, આજ એક બાઈ આવી અને મારા સામે ખોટી બોલી, મેં બેટા તું સત્ય બોલ, તું મારી દીકરી છો, રાજભાઈ છો, કાંઈ પણ તારી ઉપર સંકટ આપ્યું, કોઈ મજબૂર કરતા હું પોલીસને યોદ્ધાને જાણ કરું, અથવા અમારી જાડેજા છે ચેનલવાળા, એને હું બોલાવું. તું મને વાત કર. એ દીકરી મારા સામે વાત લખાવી
અને એ દીકરીની આજ હાલત બગડી ગઈ હતી કે બાપુ હું તમારી ગુનેગાર છું, કાંઈ વાંધો ને બેટા, તને મોગલે ક્ષમા કરી, પણ દવા અને દુવા બે રાખજે, પણ કોઈ દી ધામમાં ખોટું ન. જાડેજા સાહેબ, હું તમે જાડેજા સાહેબ મને હાલવા દો ઘડી. જાડેજા સાહેબ, આજ આપણું 1 કરોડનું શિવાલય હોય કે 5 લાખનું હોય કે 1000નું હોય કે કદાચ 1 રૂપિયાનું એક વાત છે, તો મંદિર ગામમાં હોય, શિવાલય હોય, ખડો હોય, અવાજ આવે છે બાપ? આ હોય છે માલપોર પૂજારી અને ઇલેક્ટ્રિક આરતી થતી હોય, સમજી લેજો. અને બહાર મારા જેવા 50 દાણા ઓટા ટોસ્ટા મોબાઈલમાં આમના ઉપાડા લીધા હોય, પણ હવે ભડના દીકરા અંદર નથી જતા કે 2 હાથને 11મું માસ્તુક આપણે જોડી અને માને કે ભગવાનને આપણે પ્રણામ કરી કે એને નમસ્કાર કરી, આ નથી કરતા. ના હા બસ બસ હા 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 વાહ. હવે કારણ કે જાડેજા સાહેબ આપણે આ કહી છે ને, હવે આ ઘાણો દાજી ગયો, કહેવત છે ને ઘાણો દાજી ગયો. ઓલો કાકરી આંબાનો બગીચો હતો જાડેજા સાહેબ, એમાં ચોકીદારની નજર ચૂકીને એક દાણો આંબામાં ચડી ગયો, સમજો, અને કેરી મીંડો ઉતારવા તો ચોકીદારે કીધું ભેઠો ઉતાર, હું તને ઓળખું છું, તું કેનો દીકરો છો? તો મીંડો દાંત કાઢવા. એ કે કેમ દાંત કાઢસ? હું તારા બાપને કહી આવું કે બાજુના આંબા ઉપર જુઓ, એનો બાપો ચટલી ડાળે છે જતો. કેમ? આ ઘાણવા દાદી ગયા છે. હવે ફરિયાદ ક્યાં કરવી? કારણ કે આ ઘાણવા દાદી ગયા છે, આ ઘાણવા દાદી ગયા છે. હવે આ બધું જાવા માંડ્યું છે. બીજું, જાડેજા સાહેબ, મંદિરમાં આપણે લાખો માણસ, હજારો માણસ 5 પટકે ભેળા થાય છે, પછી એમાં પૂજારી એક જ છે. જાડેજા સાહેબ, ગામ છે, રામ છે, હાથીનો પગ છે, મંદિર હોય તોય ભલે ખડો હોય કે શિવાલય, અહીંયા 5 જણા ભેળા બેહીને એને પંચ કહેવાય છે. આરતી ઉતારો, નગારા વગાડો, ઢોલ વગાડો, કારણ કે મહેનતનું ફળ મળે છે. તો અહીંયા તો બેઠો એ રાજી થાય ને, ગામનું રક્ષણ કરે. ભાઈ ઓટે બેઠા બેઠા આમના મોબાઈલના ઉપાડા લીધા હોય તો ઓટે ખોટી ખોટી વાતો કરતા હોય, પણ ઊભા થાય ને 2 ડગલા મંદિરમાં નથી જતા, પછી કઈ તમને આ નડે, એ નથી નડતું, આ બેઠો એ નડે છે. બીજી વાત, જાડેજા સાહેબ, મુસલે એ માન, સમજી લેજો. મારો અવાજ કદાચ સાંભળતા, કારણ કે મારી પાસે 18 વર્ષ છે. જાડેજા સાહેબ, લાંબુ હાલવા જેવું લાવ્યું, અને જેને જોડાવવું હોય એ મારા હામાં આવે ને, હું એને શબ્દોનો જવાબ આપવા તૈયાર છું. જાડેજા સાહેબ, હું એક જ વાત કરું, મુસલે એ માન, મુસલમાન નહીં, મુસલે એ માન. એના મયત હશે, એને જેને જનાદો જાતો હશે, એ જનાદો લઈને જતા હશે, એના પરિવારના 100 પેઢીઓ 50 પેઢીઓ એકાબીજા કામ દેશે કે એને શુક્રિયા પ્રદાન મળે. આપણી ભાષામાં કહી શુક્રિયા પ્રદાન, એને પૂર્ણ થાપત કરે છે. કોઈ પવિત્ર માણસનો જેને ખંભો અડી જાય તો એ માણસને જન્મ મનોનો ફેરો ટળી જાય છે. એને એટલા શુદ્ધ થાય ને લોકો નીકળે છે, પછી એનો ખાડો ગાળે છે, એની દફન વીટી કરે છે. ત્યારે વડીલો એના બધા ભેળા થાય, જમણા હાથમાં મુઠ્ઠી ભરે ને એટલું કે જે બંદાને અમે તમે જેને કહેવાય આપણે અંતિમ વિધિ કરી છે, દફન વિધિ એની કરી છે, આની ઉપર 1 રૂપિયાનું 1000નું જો લેણું દેણું હોય તો આમાં જે બેઠા છે ભાઈ બોલો કે ભાઈ ના નથી આની માથે. પછી અને 5 જણા થાય અને એને શુક્રિયા પ્રદાન કરે છે. માટી બધા એમાં પછી મોટી મોટી હોમે છે અને એને ઇજ્જતપૂર્વક એને જેને કહેવાય દફન વિધિ કરે છે. જાડેજા સાહેબ, વસ્તુ એક છે, હું વિરોધ નથી કરતો, પણ આવું જોવો, એ મુસલમાનની દુકાન હોય કે સ્ટોર હોય કે કારખાનું હોય, ફેક્ટરી હોય કે સામાન્ય ધંધો કરતો હોય કે મૂલ કરતો હોય, એ મુસલમાનનો દીકરો 50 વર્ષનો હોય, 100 વર્ષનો, 1 વર્ષનો, એને નમાઝનો ટાઈમ થઈ જાય કે શટર બંધ કરી દે, 10 ગરાક ઉપાય, 5 ઉપાય, 1 ઉપાય કહી દે, ભાઈ મારે મારી નમાઝનો સમય થઈ ગયો છે, હું અત્યારે 5 મિનિટ શટર બંધ રાખીને સીધો અહીંયા જાય છે. કારણ આ છે. અને આપણે ગામમાં હોય ઓટા ટૂસ થાય, પણ કોઈ માદા મંદિરમાં જવા તૈયાર નથી, અને પછી કોઈ ખોટા ભૂવા પાસે જાય એટલે એમ નાખે નડે છે. જાડેજા સાહેબ, હું લાઈવ દ્વારા જઉં છું, 400 આઈનો પરિવાર, મારે કોઈનું લેવું નથી. હું દખણમાં બેઠો છું,
તાગાતમાં તાગાત અહીંયા બેઠી છે, કરેલા મૂકેલા મન દેજો, પણ રૂપિયો તમે હાથો હશે, તમને કામ આવશે, તમારી દીકરી બેન ભાણેજ ભૂઈને આપો. અને બીજી વાત, આ મોગલ ધામે આવો લાઈવ દ્વારા બોલું છું, આ જુલમ કરી નાખે, ખોટું તો કોઈ બોલશો નહીં. આ ધામે ઓળખાણ કાઢીને વિચારણા થાય છે એટલું મોગલ કામ કરે જાડેજા સાહેબ. બીજી વાત, દેશ વિદેશમાં વસતા એને હું કહું છું કે આવી કોઈ લોભામણી લાલચમાં ન આવશો. કોઈ તમને બલી ચડાવવાનું કે પાપ લાગે મને આપજો, કોઈ તમને એમ કે આ નડે છે બધું મને દેજો, પણ તમે કોઈ પરિવારની માલિકો ભેદભાવ થાય, મન દુઃખ થાય, વેર વિશ્વાસ ઊભા થાય, આવું કોઈ કરશો નહીં. કારણ હું ચારણ છું, આનો પરિવાર છું, એટલે હું સાચું કહું છું. મારે કોઈ તમને સુધારવા નથી, પણ તમારી પાસે ધન દોલત હોય સાચવજો ને હારા રસ્તે વાપરો, બેનું દીકરીઓને આપો, ગાયોને આપો. આ કારણ છે જાડેજા સાહેબ, આપણે એમાં ભોગવીડ્યા છે કે ગાનું મેન તમે કાંઈ રવા નથી દીધું જાડેજા સાહેબ. જાડેજા સાહેબ, આપણી ચેનલ દ્વારા, આપણા દ્વારા, અને આપ ખુદ જ પણ જાહેરાત કરશો. બીજી વાત, અહીં 31 દીકરીના સમૂહ લગ્ન છે અને તારીખ 9/4 અને કથાનો પ્રારંભ થાય છે. બાદ કથા જે કે મહાભારત કથા 9 દિવસની, કારણ કે અહીં તમામ વચાઈ ગયું છે. ભાગવત વચાઈ ગઈ, દેવી ભાગવત, શિવપુરાણ એ વચાઈ ગઈ, રામચરિત્ર વચાઈ ગઈ પારાયણ, પછી 151 કુંડી યજ્ઞ, 35 દીકરીઓના લગ્ન થઈ ગયા, 51 દીકરીઓનું થઈ ગયા, અને હવે મહાભારત યજ્ઞ કથા 9 દિવસની અમારા આચાર્ય શ્રી પરશુરામનો પરિવાર અંબાધામ દુધઈ આવા બાપુ અમારા સિદ્ધરાજ મહારાજના મુખે સાંભળવાના છે. હજારો માણસ અહીંયા આવશે અને હવે અમારી તડામાર તૈયારી થઈ ગઈ છે. પોસ્ટર છપાઈ ગયા છે અને ભવિષ્યમાં નજીકમાં 1 થી 2 દી કે 3 દીની અંદર આપણી ચેનલ દ્વારા, આપણી મહાન્યુઝ ચેનલ દ્વારા આ પણ જાહેરાત ચાલુ થઈ ગઈ છે. સોશિયલ મીડિયામાં પણ થઈ ગઈ. જે દાતારો છે એ આપ જાણી લીધું, એક જ છે, એના પર નામની જાહેરાત થઈ ગઈ છે. એમ જાડેજા સાહેબ, આ વસ્તુ છે તો બધાને હું મહાન્યુઝ ચેનલ દ્વારા કહી રહ્યો છું કે જે આ ઠક્કર પરિવાર છે એના તરફથી આ બધું જેને કહેવાય કે આ ખર્ચો એનો ઉઠી લીધો છે. મેં એને ચોખ્ખું કીધું હતું, ભાઈ તું એકલો ન ઉઠો, બધાને તમે ભેળા કરો, કે અમારે બીજા કોઈને નથી કરવું, અમારા પરિવારને થાય આ કરવાનું છે. હવે એ પરિવાર જાણે, કથા જાણે, કારણ કે અહીંયાથી તો અમારે બોલવાનું જ હોય કે 31 દીકરીના લગ્ન એ કરશે અને કથાનું એ કરશે. અહીંયા અમારે તો માના થડે બેહવાનું હોય અને અહીંયા તેમ થાય એટલે અમારે મંડપની માલિકો જાય અને વ્યાસપીઠની બાજુને સિંહાસન નાખીને બેહવાનું હોય. બાકી બીજું અમારે અહીં કંઈ કરવામાં આવતું, કારણ કે રોજનું હું ધારું તો 10 લાખ રૂપિયા રોજ આવે, આપ જાણો છો, સરળમાં આવે છે. તો આવું મારી પાસે કરોડો રૂપિયા આવે નહીં, એ દીકરીઓ પાછળ જાય છે. બીજી વાત, જાડેજા સાહેબ, હું સક્કનોક્કરની વાત કરું ને, હજી ઉદાહરણી તો રહી ગઈ છે, પણ એ પહેલાં હું વાત કરું એ આપેલું ભલે વાંધો નહીં, મને આ તમે આમાં નશો આવી ગયો મને. તો જાડેજા સાહેબ, અમારે નાગભાઈ હિમાલય હાલતા થયા ને હાથ ગાળવા, મેઘવાળ દીકરી, કોણ મેઘવાળ આને તમે નાના ન સમજો, આપણા બોલવાથી આપણે નાના થઈ જાય છે. આપણા શબ્દો જેને કહે તમે નાનો બોલો છો ને એમાં નાના છે, સમજી લેજો. મેઘવાળ મહાન વ્યક્તિ છે કે રાજાઓ મહારાજાનો પોતાનો રક્તનો જો તિલક કરતા હોય તો એ અમારી નાગબાઈ જ્યારે 18 વર્ષની મેઘવાળની દીકરી પાણીની હેલ લઈને હામી મળી, બહુ જાહેર વાત છે, 18 વર્ષ જાણે છે. ત્યારે હું એ કહું છું, આ સુકન અપસુકનની વાત કરું, સમજી લેજો. તો એ દીકરીના, મેઘવાળની દીકરીના કેટલા સંસ્કાર છે, એના મોહાળના કેટલાય છે, મોટા મોહાળના કેટલા, ની પાસે ફોરેસ્ટનું સંતાન, જુનાગઢનું સંતાન, જેને કહેવાય એને તો પાણે ઇતિહાસ. એ દીકરી 18 વર્ષની પરણી મોણિયામાં આવી અને એટલું જ કીધું હતું કે આ બધા એમ કહે છે કે આ મેઘવાળની દીકરી પાણીની હેલ ભરીને આવી છે, સકન હારા છે, પણ એના માટે, મારા માટે નહીં. તો એ દીકરીને શું આપણે ગણ્યું, એને કેટલી જેને કહેવાય
કે જ્ઞાન કેટલી એનામાં ભક્તિ, એનું કોઈ વર્ણન ન કરી શકે. હજારો દાણા બોલવાવાળા એમ કીધું, માતાજી મેઘવાળની દીકરી છે, માથે પાણીની હેલ છે, તો હવે તમે જટ વેલડું હાલતું કરો તો સકન હારા થાય. માં સમજી ગયા હતા કે આ દીકરીને નથી ગમ્યું, લાતનો ઘૂમતો હતો, અને માંડી પાણીનું બેડું વાહમાં પુગાડ્યું અને પોતાના પુરુષને કીધું, મારી હારે હાલો, કારણ બીજ કે મોતી પ્રોવી લ્યો તો પ્રોવી લ્યો, આવું જીવતર જીવવા નહીં મળે. માતાજી હિમાલય જઈને મને હામી મળી, હું હેલ લઈને, એટલે મને સુકન્યા ગણી છે, પણ સુકન્યા નહીં. આ લોકો માટે પણ મારા માટે અપસર કે કેમ કે હું જો મોણિયામાં આવું, મારી માં ભગવતી જો આ નાગબાઈ જાતી હોય, પછી મારા આ મોણિયામાં રહેવાય નહીં. 18 વર્ષની દીકરી અરે પુરુષ કયો મોટી વાત છે, સમય આવે તો એ કરીશું. એ માં અરે હુમાઈ ગયા, અને આજની તારીખમાં મોણિયા તમે જાઓ, દોનો દંપતીને પહેલું નાળિયેર વધારો, પછી આ નાગબાઈ લે છે. જાડેજા સાહેબ, આ મેઘવાળની વાત કરું છું. એક તેથી સોઘડિયું ન જોયું કે આ સોઘડિયામ તમે હેમાળામાં જાયજો, આ સોઘડિયામાં આમ કરજો, કા તેથી ક્યાં ગયા હતા એ આ સોઘડિયું. કારણ આ વસ્તુ હું તમને એક વાત કરું જાડેજા સાહેબ, હું વચમાં બોલું છું, કારણ કે આત્મા કરે એ કરાય, કોક કે એ કરાય નહીં. આપણો આત્મા પણ મેળ તમારો આહાર શુદ્ધ હોજો. આ એક મેઘવાળની દીકરી, અને અમારા માતાજીના જે ભેળિયા વણે છે ને જાડેજા સાહેબ, એ મેઘવાળ વણે છે, એનામાં જાતું છે, મૂળ એક જ. મેઘવાળ માતાજીના ભેળિયા વણે, કામળા વણે, ચોરહા વણે, લોબડી વણે. આ મેઘવાળનું છે ને એ માં ઓઢે છે, આ વડવાળી મોગર. જાડેજા સાહેબ, કારણ કે માં 18 વર્ષને લઈને આલે છે બાપ. ત્યાં આ નરસિંહ જે મહેતા થઈ ગયા, એ જ ઓલામાં 1500 છે. હા 1500 નો છે બાપુ. હા 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 વાહ 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 વાહ, ધન્ય છે જાડેજા સાહેબ. આ શબ્દને હું માન આપું છું. 400G મેઘવાળ, આનું નામ શું? 400G મેઘવાળ. ધન્ય છે મારાઓને હું ખરેખર, એના તમને મોક્ષ આપે. પણ 400G મેઘવાળ છે, એને પણ હું ખરેખર છે કહું છું મા ભગવતી. કારણ કે આ બધી ઈશ્વરની આત્માયું છે જાડેજા સાહેબ. આ બધા ઈશ્વરના ઘરના મોકલેલા છે કે તમે જાઓ ધરતી માથે, તમારી માથે વિઘન આવશે, આવરણ આવશે, ટીકા થાય છે, નિંદા થાય છે, પણ અમારી આત્માયું છો, અને આ તમે પાત્રો ભજીને અમારી પાસે આવતા રહ્યો, એટલે એનો મોક્ષ જ હોય. આપણે એને બિરદાવાના હોય, એના જન્મદિવસ હોય કે વીરગતિ પામ્યા હોય, આપણે એના 18 વર્ષને થાય. અને આ જેને કહેવાય, આને જાગૃતતા લેવી પડે જાડેજા સાહેબ. હું ખૂબ એને 400G મેઘવાળને હું ખૂબ બિરદાવું છું, અને ખૂબ પણ એ પરિવાર હોય એનો, એને પણ માતાજી સુખ રાખે, હું એને બિરદાવું છું જાડેજા સાહેબ. હા હા વાહ હા વાહ હા હા વાહ વાહ જાડેજા સાહેબ, જેને વનફળ ખાધા છે, કંદમૂળ ખાધા છે, પાંદડા ખાય, અને જેને આ કવિતાઓ લખ્યું છે, મહાભારત લખ્યા છે, પારાયણ લખી, રામપારાયણ લખી છે, શિવપુરાણ લખ્યા છે, આવા જેને ગ્રંથ લખ્યા છે, એ પણ
મુનિઓ ઋષિઓ સંતો ભક્તો એ પણ એટલું બોલ્યા, નેતિ 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 મારા નાથ, તને પામવાનો કોઈ પાર ન આવે. અને મહાત્માને પણ તુલસીદાસને કોકે કીધું તમે તો મહાન છો, તમે મહાન કવિ છો. અને છેલ્લે એને કીધું હું ભૂલી ગયો છું, પણ એને એટલું કીધું હું કવિ નહીં, હું ના ચતુર કહાવું, મારા ઉપરવાળાના પરમાત્માના અનુકૂળથી હું મતિ ગુણ એના ગાવ છું, બાકી હું કવિ નથી. આના નામ અમર રે. બાકી આ જેને કહેવાય કે આ 12 મહિના 8 ઉભા માવતરને બોલાવવા આવતા હોય મહાજનમાં 8 જાય. આ ઈ ગો ભારતમાં કરી ગઈ છે. જાડેજા સાહેબ, હું એક મને બોલવાથી હજી તો આપણે ઉતાવળીનો 2 શબ્દો લેવાના છે. તો જાડેજા સાહેબ, જેના ઘરે હું મા બાપ ભાળું છું ને, હું મોગલને એમ કહું છું માં ઈ ઘરને તું અભરે ભરજે, કારણ કે તમે મા બાપની સેવા કરો. આ મોગલે આવવાની જરૂર નથી, કારણ કે માં હાથી છે, માં હતી તે તમે આવ્યા છે. અને તમે આ બધું ભેળું કર્યું છે, હુકામાંથી લીલામાંથી લઈને હુકામાં ઉડાવે, તમને ભણી ગણી બાવડું ચાલીને મામાં શબ્દો બોલાવ્યા છે. અને મોટા થઈને જો તમે ઈ માના મોઢા બંધ કરો છો ને, આવા બધા ન હોય તો હોય કોઈ હજારોમાં આવા રાક્ષસ, તો એના વડવાળી માફ નહીં કરે. તો મા બાપની તમે સેવા કરજો. ગાંડા હોય, ખડ સ્વભાવના હોય, તમારી પરીક્ષા કરે છે. જો તમારે સુખ ભોગવવું હોય તો તમારા મા બાપને દુઃખી ન કરશો ને આ મોગલ નરક સિવાય નહીં દે. કારણ કે જાડેજા સાહેબ અત્યારે ઉનાળો આવ્યો, માટલું આપણે લેશું ને જાડેજા સાહેબ, એમાં ટકોર કરીને લેશું ને કે એમાં પાણી જવી જાય છે. એમ આ એક તમારી ભક્તિ છે, એ તમને ટકોર કરે છે, સહન શક્તિ છે કે નહીં. તો મા બાપની સેવા કરો. મોટી બેન છે કે આપણું પરિવારની કોઈ છે, એની તમે સેવા કરો, એને રાજી રાખો. તમારે કોઈ ધામે જવાની જરૂર નથી. જાડેજા સાહેબ, મને બહુ મજા આવે છે. ઉતાવળી ક્યાં વારની છે, હું પાછો ભૂલી ગયો. ઉતાવળીને જરી કયો એટલે હું બોલી દઉં. હા હા વાહ. સોમવાર ધૂળેટી અને ઉતાણી. હવે જાડેજા સાહેબ, જો આ વિકૃતિ કેવી કરી ગઈ જોવો તમે. હું જ કહું છું કે આપણે દીકરી નોળાવતા ને, વિદ્વાન બ્રાહ્મણો એમ કહેતા ગાયનું ધણ આવે તો તમે દીકરી નોળાવી દેજો, કોઈ મુહૂર્ત નથી જોવું, બ્રાહ્મણો કહેતા. બરોબર, એ બ્રાહ્મણને વંદનીય છે બાપ. બીજું કે અત્યારે સોઘડિયા જેને હમણાં એક બાઈ આવી સોઘડિયા માથે, એ 50 વર્ષની થઈ ગઈ, મુંબઈની હતી. એ કે મારી કુંડલી નથી મળતી, નોલ્યું નથી, મેં બેટાવી તું ભક્તિ કર, તારી 50 વર્ષ થઈ ગયા, હવે આ ઉંમરે તું કાંઈ બીજું ન કરતી ને. કીધું હાથે ઢળશે, અરે પોકે ઢળશે અને હાથે બળશે. હવે 50 વર્ષે હજી કે મારે યોગ્ય જીવન નથી મળ્યું, 50 વર્ષ તો થઈ ગયા. એટલે આ બધું જે માનતા મુબારક, હું આ વસ્તુ માનતો ને. બીજી વાત, જાડેજા સાહેબ સમાજની માલ પર એટલું દૂષણ કરી ગયું છે, એમાં હું ભેળો આવી ગયો છું. જાડેજા સાહેબ, જે આપણે કહી છે એનું નામ હોલિકા છે. શું નામ છે? હોલિકા. બરાબર, આનું નામ હોળી કરી દે. હોળી ક્યારે કહેવાય? ઘરમાં બાદ તો એને હોળી કહેવાય. હું એક વચમાં કહું છું, આપણે લંબાવું છે 5 મિનિટ 10 મિનિટ. કોકે પૂછ્યું કે હોળીના દર્શન કરવા ગયા હતા કે નહીં? ભલા એ કે હું મારા ઘરેથી ને કરીને આવેલો આવું છું. કે કેમ તમારા ઘરેથી કરીને આવો? એ કે 2 માણસ જગીરા કે કઢીનો પાટી હતો ફોડી નાખ્યો, છોકરાને કે 2 પરોણા માર્યા, એક ઘરવાળીને માર્યો ને હવે મારે કે વિયું જ આવવું છે. આને હોળી કહેવાય. સમજી ગયા ને તમે? સમાજની રીતે. એટલે 12 મહિને એક જ વખત આને પ્રગટાવવાની આવે છે. આનું કોઈ સોઘડિયું જોવાતું નથી. હું તમને એક વાત કરું કે દિવસ આથમે જાડેજા સાહેબ, દિવસ આમ જેને કહેવાય 8મો દિવસ, હું દેશી ભાષા આથમાનો, અને સીધી એની ઉતાવળીને પ્રગટ કરવાની હોય. સમજી લેજો, એને પ્રગટાવવાની હોય, ફળગાવવાની ન હોય. આ ભ્રષ્ટ શબ્દ છે. એને પ્રગટાવવાની હોય કે ભાઈ હવે ઉતાવળની પ્રગટાવો. કે હોળી પ્રગટાવો, ભાઈ હોળી તો રોજ પ્રગટે છે, આ તો 12 મહિને જ હોય છે. એમ આ ઉતાવળની છે. અને ભક્ત પ્રહલાદ અને જેને કહેવાય કે એની હરણ્યકશની બેન, જાડેજા સાહેબ અવાજ આવી રહ્યો છે? હવે હરણ્યકશની બેન, એનું નામ હોલિકા. નામ શું નામ હતું? હોલિકા. કીધું કે અમારા પ્રહલાદને તું ખોળામાં લઈ અને આનું બળી જાકે.
અને સાણા ખડકાન લાકડા ખડકાન એ આમાં બેહી ગઈ ઓઢી, પણ અમર ચૂંદડી હતી, આવા 4 દાણા અમર ઓઢી છે, એ અમર બની ગયા. એમ આનો વાળ નાતો વાંકો વળ્યો નથી, એટલે અમર ઓઢવાથી અમર બની જાય એમ નહીં, એનો વાળ વાંકો નથી વળવા દીધો. એ અમર ચૂંદડી પહેલા જ ઓઢી ગયો, હોળિકા રાત થઈ ગઈ, સમજી લેજો. અને આનો વાળ વાંકો ન વળ્યો, કારણ કે એની ઉપર અખિલ બ્રહ્માંડનો માલિક હતો, એટલે એનો વાળ વાંકો વળ્યો નહીં. એમ આને હોળી નો કહેવાય, આને હુતાણી કહેવાય, આને હોલિકા કહેવાય, હોલિકા દહન. અને હોલિકા દહન કે હોળી, હવે કાલે મને કીધું કે હોળી કરીને આવી, મેં ભાઈ તો અહીંયા ન આવી છે હોળી કરવા, તમારે ઘરે કરીને આવજો. પછી મને ખબર પડી, મેં કીધું હુતાહણી કહેવાય, ઉતાહણી નહીં, હુતાહણી. આ જાડેજા સાહેબ આ શબ્દો ભ્રષ્ટ કરનાર. તલવાર, તલવાર નહીં, તરવાર, વાર કરવાની, ભવાની વાર, ભવાની. આને તરવાર કહેવામાં આવે, પણ શબ્દ ભ્રષ્ટ કરી નાખ્યા. બીજી વાત, આ બહુ પાપ છે, તો આમાં હું કોઈ 100 ઘડિયું માનતો નથી. જેને કાંઈ દિવસ ઉગ્યો અને દિવસ જેને કે દહન થયો, દહન થયો તો બધા એને દિવસને, હા અમે આઠમો કરી, હા એટલે આ અસ્ત થયો દિવસ, આમ દિવસ અસ્તમાં થયો, આસ્તો થયો, એટલે એને ઉતાણીને પ્રગટાવવાની હોય. 5 જણા ભેળા થાય, બ્રાહ્મણોને બોલાવે, એના મંત્ર બોલે, જાપ કરીને પછી એને પ્રગટાવવાની હોય. એમાં ઘીની, ગાયનું ઘી હોય, એની વાટ લે અથવા અગરબત્તી લે, પવિત્ર વસ્તુથી એને જેને કહેવાય પ્રગટાવવામાં આવે છે. અને હળી ન મુકાય, અને હળગાવાનું કહેવાય નહીં, હોળી કહેવાય નહીં, પાપ છે, પણ શબ્દને ભ્રષ્ટ કરી નાખ્યા. કાંઈ વાંધો નહીં, બોલાને બોલવા દો, મારે કાંઈ લેવું નથી. આને શું કહેવાય? હુતાહણી. આને પ્રગટાવવાની, પણ ક્યારે? આમ જ્યારે કહે સૂર્ય જેને કહે દહન થઈ ગયો, એટલે સીધી એને પ્રગટાવવાની આવે છે. આના મુહૂર્ત હોય, તમે વિચાર કરો, એ મુહૂર્ત જોવા ગયો તો હરણાકશ એની બેનને એમ કીધું હતું કે આ સમયે, આ 100 ઘડીએ, આ વારે, આ તથ્ય આટલા વાગે તું મારા દીકરાને ખોળામાં લઈને બેસી જાય છે, અને એ બળી જાય છે, તને કાંઈ નહીં થાય. તેથી 100 ઘડી જોયું હતું, પણ આ બધું મેં તમે ખોઈ દીધું છે. આપણા હિન્દુના તહેવારોની માથે કોડા મારી છે. આ નરેશ કારણી એટલે કોરોના આવે છે, એટલે દુકાળ પડે છે, એટલે રોગ આવે છે, એટલે હાર્ટેક આવે છે, ટપોટપ માણસ મરે છે. આ બધા હાજરી થવા માંડ્યા છે, એમ તહેવારો હાજરી થવા માંડ્યા છે. હું એક જ વાત કરું, આપણા નરેન્દ્ર મોદી એને કળજું કહો, પણ મારે મોદીનું કંઈ લેવું નથી. જાડેજા સાહેબ, નરેન્દ્ર મોદી આ દેશનો કળજુગનો કૃષ્ણ છે. મારે કોઈ મોદીનું બિરદાવું છું એટલા માટે, હું ચારણ છું. એનામાં તત્વ છે, એ કોઈ ઈશ્વરના ઘરનો આત્મા છે, અને સારા કામ 18 વર્ષના કરે છે, કે જે દેશને હાનિરૂપ કરે છે એને ખદેડે છે. એમાં આપણે રાજી થવાનું હોય, એમાં કોઈ પણ વરણ હોય. તો જાડેજા સાહેબ આપણા માટે કળજુગનો કૃષ્ણ છે, 18 વર્ષને લઈને હાલે છે. બીજી વાત કે 500 વર્ષનું કામ હતું, એ 100 ઘડિયું જોયું હતું મોદીએ? જોયું? ન જોયું? કે હવે આપણે બનાવવાનું છે, 100 ઘડિયું નથી જોવાનું. 100 ઘડિયું ક્યારે જોવાનું હોય જાડેજા સાહેબ? કોઈ મૂર્તિની પાન પ્રતિષ્ઠા કરો, કોઈ પાયાવિધિ કરો, કોઈ દીકરાના આપણે ફેરવવાના હોય. જોકે હું તો આ વસ્તુ માનતો જ નથી, મેં પહેલાં જ તમને કીધું. હા, એ રોજ
વાહ, હું તો એટલું કહું છું, પહેલાં જે ભાઈએ મને વાત કરીને, ભલે એ ભાઈની વાત મને ઘૂંટડો ઉતરી ગયો. જો આવા ભારતની માર્કો 50 જણા જો બોલે ને તો મને ખરેખર 5 વર્ષની આવેશ મળી જાય છે, કારણ કે મને આ દુઃખ જોવાતું નથી. હું જાડેજા સાહેબ એટલું કહું છું, ભાઈ બહુ સાચી વાત કરી કે આ ગાનું કતલ બંધ કરો. તો હું બધાને કહું છું કે કોઈ પણ એક તમારે સમજો કૂકડો કાપવો એ પણ જીવ છે ને, તો એ બંધ થવું જોઈએ. એને બંધ કરો, બોકડા ખેકાને બંધ કરો. તો આ વાત સાચી છે એમની. મને એક ભાઈએ કીધું હતું, હા, કે બાપુ હું વાત કરું છું કે બાપુ તમે આ ગાયોનું કયો છો તો આ કેમ તમે બંધ નથી કરાતા? વાત એની મુદ્દાની વાત છે. તો હું એ ભાઈની વાત માટે સહમતી છું, પણ વાત સાચી, એક હાથે તાળી નથી વાગતી. પણ અમને આ બળતરા બોલાવે છે કે આ વિશ્વની માનું મટણ ખાય છે, અને એ પછી જે બોલે છે અને આપણને આમાં થાય એનું કારણ એ છે કે આપણે પાપ આપી ગયા છે કે આજ વિશ્વની માં જાહેરાત નથી કરી શકતા, રાષ્ટ્રની નહીં. જાડેજા સાહેબ, તો આને રાષ્ટ્રની માં નો કહેવાય. રાષ્ટ્રની માં મોર છે, હાવત છે, તમે હાકળ ન બાંધી શકો. વિશ્વની માં કયો, આ શબ્દો બોલનારને જરી કહો તમે સુધારો. પણ આને વિશ્વની જાહેર કરી ભાઈ બોલ્યા, હું ખરેખર એને વધાવું છું. માતાજી એને ખૂબ તાકાત ને શક્તિ દે. ખરેખર હું તો એટલું કહું, જીવ વસાત તો થવી જોઈએ. જીવ વસા કઈ થવી જોઈએ કે માલકોર જે છે, મતલબ સુવારત, ઈલખા, અદેખાર, ઈ પાડા ઘેટાનો માં વધ કરે છે, અંદર બેઠા એનો વધ કરે છે. તો કોઈ પણ જીવ છે ને એનો આપણે લેવાનો અધિકાર નથી. જીવ બચાવવાનું કામ આપણું છે. એમાં કદાચ કૂકડું હોય તો બોલે, બોકડો, ઘેટો, પાડો, ગા કોઈ પણ હોય, કારણ કે એમાં એક જીવ છે. જીવ લેવાનો અધિકાર નથી. આ ભાઈએ વાત કરી, વાત સાચી છે, પણ ઓલા જેવી વાત થઈ કે આપ તૂટી ગયું, થીગડું ક્યાં દેવું? આ વાતું કરે છે બધા આવી, પણ કોઈ સોલિડ શબ્દ નથી મારતું. જો હાથા શબ્દો મારે ને તો ખરેખર છે આ બધું બંધ થઈ જાય હોનાર. પણ એમાં આપણે જ સહમતી છે. મારે જો મને ઘરે કે બાપુ તમે અહીંયા બેઠા, હું કામ, હું ચારણ છું, હું આઈનો પરિવાર છું, અમારા લોહીમાં છે, અમે કહી છે હાથું અમે કહીશું તો આ હોનારત બધા બંધ થાય છે. અમે કોઈ સુધારા નથી કરતા, પણ આમાં બધાને આવવું જોઈએ અને બધાને બોલવું જોઈએ. કારણ કે ટ્રેક્ટરની ખેતી એ ઠીક છે, ગાની ખરી આપણે કોઈની પડવા નથી દેતા. એ આમ જેની ઘડીએ મશીનથી ભાઠા ઉપાડી તમે દિવાળી મૂકો, એમાં કરોડો જીવ મરે છે. આ નરક સિવાય બીજું તમને મોગલ નથી દેતી ઉપરવાળો, સમજી લેજો. એમાં ગાને મુકાવો, કોઈ પણ જનાવરને એમાં તમે મુકાવી ભેળાણ કરાવો. ગાની ખરી નથી પડવા દેતા. આજથી તો પાપ આપણું બીજું કયું હોય? જાડેજા સાહેબ, આવડા આવડા ભાઠા ઉપર ગામની ગાયું મુકાવાય, ગાની ખરી પડે તે ભલે ભાઠા ખાવાની નથી. પછી એને હળગાવાય નહીં. એને અત્યારે સરકારે ખરો આધુનિક હથિયારો કાઢ્યા છે. રોટોવેટરથી એને તમે એમાં દાટી દો તે ખાતરથી વિશેષ છે, જમીનને પોસું રાખે છે. હા, 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 હા. માનવતા વહી ગઈ. લાઈવ દ્વારા બોલું છું. માનવતા ત્યાં બોલે આ ઉંમરે એને તો ઈશ્વરની બંદગી કરવાની હોય, પરમાત્માની માળા ફેરવવાની હોય, જે થતું હોય. પણ મૂળ વસ્તુ આ છે બાપ. મેં તમને કીધું ને કે આવા બધી આ હત્યાયું જ છે ને. આ પ્રાણને જેવાય હજારો કીડી માકોડી મરે છે, પછી આપણે અનાજ ખાઈ પછી શું આપણા મળીએ? બીજી વાત, પરાળવાળાને કોઈ હળગાવશો ને મા માપ તે કરે, એમાં તમે ગાયુંથી નો ભેળવતા પણ વોટર મીટરથી એને તમે ડબ્બી દો ને એ ખાતર થાય, જમીન પોષી રાખે, જમીનને કોઈ
બાંધવા નથી દેતી, કઠણ નથી થવા દેતો, પરાળ એટલું કામ કરે છે. ખાતરનું ખાતર એ ઠીક, પણ માણસ સમય નથી. એમ આ આટલી ઉંમર થઈ ગઈ તો એની પાસે હજી માળા લેવાનો સમય નથી, તો આથી તો બીજું હોનાર કયું કહેવાય સમાજની માલકોનું, એ કહું છું. એના ક્યાં કરવાની જરૂર હતું? એને તો એક જ કરાય કે જે કરે છે મારો નાથ કરે છે, પરમાત્મા માં કરે છે, એને માળા લઈને બેસી જવાનું, એને કાંઈ બીજું જોવાનું. કારણ કે હારે કાંઈ નહીં આવે, બે જ વસ્તુ આવી છે. સમજી લેજો, તમે કર્મ પાત્ર કેવું જીવા છો અને કેવું તમે રહ્યા છો અને શું કર્યું છે, અને તમે આ પાત્રની માલકો કેવા કેવા કામ કર્યા છે એ જોઈશે, બાકી બીજું કાંઈ જોઈશે. જાડેજા સાહેબ મને બહુ મજા આવે છે, મને 1 મિનિટ લેવા દો. એક ભાઈ મરણ પથારીએ પડ્યો હતો, મરણ પથારીએ. હવે નામ તો રહ્યા નથી, આ ઉઠિયાણ નામ રહ્યા છે, સિરિયલમાં જોઈ જોઈને નામ દે છે, એટલે પડદાય એવી હોય. મૂળ વસ્તુ છે મોબાઈલ રાખ્યાનું મુબારક છે, પણ દાદા ઉપાડા દે છોકરા કાણાવાળા જન્મે છે, આંધળા જન્મે છે, લાતી આંખીવાળા જન્મે છે, અપંગ જન્મે છે. આ મોબાઈલ તો હું એ કહું છું જાડેજા સાહેબ, આ વસ્તુ હું વાત કરતો હતો પણ ક્યાંક બીજે વહી ગઈ વાત મારી. એટલે હા વાહ વાહ પહેલો વાત એ છે, હું 18 વર્ષને કહું, હું આવજો કે તમારા ઘરે મા બાપ છે, ખળ સ્વભાવના હોય, બાજકણા હોય, ગમે હોય, એ તમારી પરીક્ષા કરે, એને રાજી રાખજો. જો એની આતડી દુખી તમારી પેઢીની કાંઈ નહીં રહે. બીજી વાત કે ઉતાવળી તમે દી હાથમે, અને આપણે જે પરંપરાથી આપણા વડવાઓ જે કરતા હોય છે એ રીતે કરજો. કોઈ વાતમાં ન આવશો, આના સઘળિયા ન જોવાના હોય. પ્રહલાદ તો અમર બની ગયો, જેને કે ભગવાન પામી લીધો હતો, એને ન થવાનું કર્યું હતું, પણ છતાંય એને પરમાત્માના ઘરની જેને લાગણી હતી, સમરણ એનું હતું, એટલે એને ઉપરવાળા ઈશ્વરે એને બચાવી લીધો, ભગવાને ખુદે તેડી લીધો અને વાળ વાંકો ન વળ્યો. એમ જે હોલિકા નામની જે પ્રહલાદની બેન હતી એની ખાખ થઈ ગઈ, રાખ થઈ ગઈ, અને જે સત્ય હતું એ સત્ય જ હતું. એમ સત્ય રૂપું આપણે ઊભું રહેવાનું છે, લેનમાં હાલવાનું છે, આડું થવાનું નથી. નકર ઈશ્વરના ઘરની રાહ પાલે છે, પછી એમાં આપણે આવી જાય છે. એમ જે કાંઈ છે સત્ય રૂપિયા આપણે જે પરંપરાથી નાલી આવે છે ઉતાહણી, એ જ પ્રમાણે આના સોઘડિયા ન જોવા, જોતા એને મુબારક છે. આ વસ્તુનું માનતો ન. હું જાડેજા સાહેબ તું તો દખણા તો બેઠો છું, આથી મારામાં કયા ખરાબ સોઘડિયા નહીં હોય તો વિચાર કરો. આ બેઠો અને એટલો મને નશો તાકાત છે, હજુ ધારું તો લાઈવમાં 2 નહીં 3 કલાક બોલી શકું, એટલી મોગલે મને તાકાત દીધી છે. આ ઉંમરે ચાંદ બીડી પીવું છું, કારણ કે મને તાકાત દી છે. માં અહીંયા બધાના કામ કરે છે, અને કામ કરે છે, કોઈ ચમત્કાર નથી, પણ મને વિશ્વાસ છે. તો જાડેજા સાહેબ, હું બધાને કહું છું, કોઈ રાશિને માનતા મુબારક છે. દિવસ આથમે એટલે તરત આ ઉતાવળી પ્રગટાવી જોવે. અને બધાના દીકરા છે, આ તે જે લાડા હોય 4 ફેરા ફરે, કારણ કે પુરુષના 16 ફેરા છે. કેટલા બોલવા દો કે દીકરો જન્મે એટલે મામો 4 ફેરા ફેરવે. 4 ફેરા લગ્નના, 4 ફેરા લગ્ન પછી ઉતાણીએ જાય એટલે 12, અને 4 શમશાનના આ 16 ફેરા, અને સ્ત્રીના 8 ફેરા. 4 એના પુરુષારે અને 4 એને શમશાનના 8 ફેરા. ભલે અમુક રિવાજ છે બીજામાં 7 ફેરાના હશે, બીજામાં એ અલગ વસ્તુ છે, પણ આ પરંપરા છે. 184 ફેરા નહીં ટળે, આપણે કહી છે ને એમ આ વસ્તુ છે. જાડેજા સાહેબ, પણ હું 18 વર્ષને કહું, ભગવાને તમને દીધું હોય તો તમે ઘરનું બનાવી અને ખાજો, ઘરમાં ચૂલા રાખજો, ગા રાખજો, પણ આહાર શુદ્ધ રાખશો તો તમારા ઘરની માલકો કોઈ હક નહીં તૂટે, અને ધન નહીં ખૂટે, અને તમારા ઘરમાંથી વિઘન આવરણ આપશે નહીં. જેથી ગા રાખો તો એનું ધૂપ કરો, ધૂપ કરવાથી તમારા ઘરમાં અન્ન ધન નહીં ખૂટે, અને પ્રજા નિરોગી રહેશે. મોગલનો તમને બાપુનો આદેશ છે. બાપ
બેટરી લો થઈ ગયું, સ્વિચ ઓફ થઈ ગયું. જે મોબાઈલ કહી દે. જય મોગલ, જય માનેજાર, જય વડવાળી, જય વડવાળી.